આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે, તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી. ક્યાં અમાર ભાઈ ગયા? તમને દેખાય આખા ઘરમાં કાઈ દેખાતું નથી એટલે પૂછું હું. પહેલા રસમાં કાઢો તો દેખાય ને. બોલા કઈ ગયા? માર ભાઈ ક્યાં? તમાર ભાઈ ગયા છે. ક્યાં ગયા? ભાઈ મને થોડી ખબર છે. તમાર ભાઈ તમારી જાતે નીકળો ઘરમાં. બાપે નથી એટલે માર ઘરેનું કેવા આવ્યો? ઘરેનું? હા, કેના ઘરે વળી? માર ભાઈના ઘરે હે. કે દીવડી નક્કી કર્યું એનું? કેદુનું નથી કરી નાખ્યું. છે. મેં તો કીધું કે પૈસા દેવા આવ્યા છે. ના ના, પૈસા નથી દેવા આવ્યા. બધે હગેજુ જમવાનું છે. શું કરવાનું છે? હગેજુ જમવાનું રાખ્યું છે. અમારા ઘરે માગમ તે આવવાનું. હા, આગમ તે હાથી વાંધો ને કેટલા વાગ્યા છે? 12 વાગે. હવે એવું કોને કીધું 12 વાગે ગરીબ લોકો બિહારવાના હોય? પણ દીનો રાત એટલે રાખ્યું છે. તમારું હાલી ગયો. હા બોલો આઈ છે એટલે હું કહી દે બીજું હું. બધા આવવાનું છે. હાથી વાંધો ને તમ તારે. હા, એટલે રહીના ભાઈ પાછા જૂના ઘરે નહોતા, નવા ઘરે રાખ્યું જમવાનું. એ હા પપ્પા હા તમારા ઘરના બધા કઈ ગયા છે? કઈ ગયા હા, પણ મેં નવા ઘરે રાખ્યું છે. હા ઈ મને ખબર છે. હા, ભૂલી જતા નહીં. તમે પાછા ખાસ આવજો ને ગાણા બાણા ગાવાના હોય. એ હા ઈ તો મારો અવાજ એવો છે એટલે હા કોઈ જેવો. હા, કોયલ જેવો. હા મારો પૂકી જાય. એ હા, બાપરે બાપ. આ કોના ગળું ફાટી ગયો ને એમાં એને ગાવા આવી ગયો હો. અને આ એક વાર હોવાળામાં ક્યાં ગયા દે કઈ ખબર નથી પડતી. આ શું છે? શું વાતો બોલે? હવે તારે ક્યાં આવ્યો? આ દેખો તો નહીં ઘરમાં આવું છું ને હા. ખાવા આવતો નહીં એનો તમે. તો એમાં હું વાંચો સંપલાભાઈ કાઢો. યા એ તારે પણ આ રીત છે ને આ કોઈ આપણ આ સચ્ચા કાઢવાના હોય. કૂતરા કે ઉપર એને હું ઠેબો મારીમાં ફળિયામાં કાઢી લાવવાના. આ બાપા પણ અમારી વાત સાંભળો. હું ઓલા ભાઈ આવ્યા હતા. ક્યાં ભાઈ અરે ઓલા ભાઈ આવ્યા હતા. પણ ક્યાં બોલ્યા ભાઈ અરે દિવસે રાતે સાસમા કરી ડાબલા કરી રખડતા હોય ની ભાઈ. એવા તો 17 જણા રખડતા હોય અરે ઓલા હરેશભાઈ. ઠેક હા ઈકો વાળા હરેશભાઈ અરે ઈકો વાળા હરેશભાઈ ને તો ખટારા વાળા હરેશભાઈ. ઠેક આપણે હરેશભાઈ ઓલો ઓલ ઇન્ડિયા ખટારો લઈને બીજે રખડે ઈ ઠેક, હા આ તો હું આયા હતા ઈ ક ગળે બેહારા કેતા હતા. લે ઈની ક્યાં હગાઈ કરી એ ભગવાન તમે તો હવે મગજ ક્યાં ઘરે મૂકીને આવ્યા છો કે ખૂણે ખાસ્તે મૂકી દીધો છે? કાં હોય એના લગનમાં આપણે નહીં તો ગયા હતા. તમે એના આગળ પડ્યા હતા. હાસુ હાસુ યાદ છે કે નથી યાદ? તો ઈન ભાઈના લગન આવવાના હતા ઈ વાત હાસી હા એમ કયો. લગનમાં કીધું છે હા તો પણ લગન તો કાલ પંક્તિ આવી ગઈ એવા વાવડે સાંભળ્યા હતા અરે ઘણે બે આવવાના છે ગીત ગાવાનું જવાનું છે આપણે બેયને. હા ગમતે તે મને ક્યાં ગીત આવડે છે અરે પણ મને તો આવડે છે ને. હું તો ખાવા જઈશ હા તમને ઈ જ આવડે છે. ક્યારે કેદી જવાનું છે કે દી જવાનું છે? આજ જ જવાનું છે. આ તો તું તાર આવું તાર કે મારે જ આવું છે પેલા મને જ ઘરે લાપસી બહુ ભાવે તારી પાસે માપ રાખજો. હા બાપા હું એક તાવલ ભરીને ખાલી ખાઉં હા બસ એમ. હા હું જાઉં છું તું કાયમ આવજે ને પાછો અરે થર્ડ એવો છે પાછો કેમ આયા નહીં ટાઈમે તો આજ તો 12 વાગ્યાનું મુહૂર્ત છે. આડા દસ થયા આ તો ચાલો હું મારું ઘરનું કામ પતાવી દઉં. કામ પતાવીને જટ આવજે જટ આઈ જાય. ભગવાન હો બટા બોલો બાપુ. કાનો ક્યાં ગયો? ઈ તો ઓલા હરેશભાઈના ઘરે બેહારે ન્યા ગયા છે. પણ બટા તમને નો ખબર હોય મને ખબર હોય ઈ આવડો હતો ને કીધું ને એને લાભથી મોઢે હકતી જ નથી અને તમે તો જવા દીધો બાપુ મને ઈ વાતની કઈ ખબર ન હોય ને. માર ગાવું જ ખાય કા એને ઘણા લાભથી હકતી નથી કોઠે હકતી જ નથી લાભથી તો જાવ ઘર નકામન ખાઈને ત્યાં બેહે નહીં જો ગયા. ખાઈ લેશે ને તો તકલીફ પડશે લેવું જાવ એકદમ આ વાતની તો મને નથી ખબર. મને તો કોઈ કીધું જ નહીં આવું. જી હોય ઈ. હાલો હવે કામ હે ને બાકી હું તો પછી કરી વળી હરેશભાઈ ને ઘરના એમ કે જો હજી ટાણે નો પીગા ન્યા પેલા જઈ આવું. યા પણ મારું બેઠું પેટમાં એવું દુખે સોડાય હમાય એવી લીધે પૂછી
પેટમાં દુખે. પેટમાં દુખે છે કેમ? આ ગમે એમ લાપસી જરાક સપટી ખવાઈ ગઈ હતી. સપ્તિક ખાલી દોઢ તાંડા જેટલી. કેટલી ખાધી? દોઢ તાંડા. અરે પણ આપણે બોલો પાડો બાંધો ને એને એટલું ખાણ દઈ છી. પણ અમે ઈ હેરે છે તારા હમ દઈ દઈને ખવરાવી પછી તું તો મને વાલી ન હોય. ખાવી કે ન ખાવી? પણ પેટ પારકું નતું હોય પારકું હતું. પણ હવે હમ દીધા એટલે પછી હું કરવું મારે? હવે ભોગવવાનું કોને? હવે જોયું જાય છે. બાપુ મને હવારે જ કહેતા હતા કે એને તમે ક્યાં જવા દીધો. તો હવે કામ કરું દવા લેવા મારે જવું જોઈશે. આ તો જાવદર ગામમાં ખુલ્લું હશે. હા નકર તા તમારે હાટું હોય ને હું ઓલો હું કે ઉકાળો બનાવીને નાખું કડવો. ઉકાળો તો નથી પીવો મારે. કા? આ ઝાડા જેવું થઈ ગયું થોડું. હવે એટલે જ કહું થોડું ઘડવું પડે. તે હું દવા લેતો હોય. આ જાવ આવું તો એટલે ના ના બીયા જાવ એકલા. એ હા અહીંયા મારે નથી ત્યાં કઈ 300 કિલોમીટર જાવું. એટલું તું હલવે હલવે વિયો જઈશ. આ તો જાવ જો આમ ગાડી પડી છે ગાડીમાં ચાવી છે. ગાડી તો એમ નથી હકાય એવું. કેમ? આ પેટમાં જ એટલું દુખે. રોતો આવે તો રેવાતું નહીં. જાવ હવે જાવ અહીંથી ઊભા થાવ. પાછા હેરેસ બની નો કેતી કે લાપસી ખાઈને થઈ ગયો હાંજરને પાછી અમને વાળું નહીં દે. હજી તમારે વાળું કરવા જાવ છે. શરમે ન થાવતી. હે ભગવાન મને તો ઈ ન સમજાતું આ મારો ઘરવાળો છે કે હું છે. પછી કાલે જ કિલો એક તરબૂચ લાવી હતી. પાડી ગઈ મેં કીધું આવીને અમે બે માણા એને ખાઈ. તો આવી રીતે નકરા તરબૂચના સાલતરા ઉલટતા હતા. કોઈ તો એકલા વાર ખાધા. એને એટલી નથી ખાવા પડતી કે બહાર ગયા હોય એટલે શક્તિ જેટલું ખાવાનું હોય. તા હળો એક ક્યાં જાય પછી તો ઝાડા થાય જ ને. લાઈ મારું કામ બતાવું બધું. એટલે આ ખાટલો ઢાળજે. હો શું હું ખાટલો લેતી આય? હા તમારી આટલું તૈયારી કરતી હતી ખાટલાની. પણ લાઈને અત્યારે બાજુ નથી. બાજુ નથી. આ માટો રાખ્યા. કેમ આડો? આ કઈ પવન આવે ઈ બધાય. અગના પણ ભાઈની ખાટલા મારા બાપાનો છે. ભલે તારા બાપાનો હોય. લાય ઓછી તું. હું છું હું કીધું ડોક્ટરે. ડોક્ટર હતા જ નહીં. દવાખાનું બંધ થઈ ગયું છે. તો ક્યાં ગયા તમે અત્યારે આ લગી? દુકાને પછી સોડા લેવા ગયો. સોડા લેવા ગયા તા? હા પીધી? હા પીધી. કેટલી? આ 1.5 લીટર નો લીધો તો આ એક ઘોંટડો વીધ્યો. તમારે એલાવ પેટ છે કે પછી આમાં ઓલું હું કે નાનું ઓલું ઓપનર ગોઠવેલું છે ગમે એટલું નાખો એટલું ઓરે જ જાય. પણ જોઈ એમાં થોડું રડે. પણ હવે આજે સાફ કરી લેવાનો. ઈ થાય બાબુ. આહા. મારી પેટ તમને હાવ ખાવાની ભાન જ નથી. ગમે ઈ હોય આ ધબેડું. હવે કોઈ દી ક્યાંય કોઈના ગીણે માંડે ને એટલે મારે જાવું જ નથી. હું જાવું નથી. હવે થાય છે હો. હવે રાગે આવતું જાય થોડું. એક કામ કરો હુઈ જાઓ. આ કાના ભાઈનું ઘર છે આ? હા ક્યાં છે કાના ભાઈ? આ હું તો ઈ જ છે હું કામ છે આવો પોલીસ સ્ટેશન. કેમ? હે? આ સરકારે નવી યોજના બહાર પાડી લાગે પોલીસ સ્ટેશને જવા તમે દિયો છો ઈ બધું યાદ દેવાનું છે. કેમ? બે ત્રણ ઢાળે